પાટણ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના મિની વેકેશન બાદ હવે ખેડૂતો મોટા પ્રમાણમાં વિવિધ જણસોના ઢગલા ખડકી રહ્યા છે, જેમાં ખાસ કરી કપાસની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે। ત્યારે કપાસના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી। જ્યારે કપાસની હરાજીમાં ભાવ 1400 થી 1500 રહ્યો હતો, જે નીચા ભાવને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ભાવમાં તો કઈ જ નહીં, ભાવમાં તો અત્યારે 1300-1400 આવે એટલે મજૂરી નહીં વળતી આ વખતે। આ ભાવમાં કોઈ પોસાય એમ જ નથી। અને હવે હાલ અમે જે ખેડૂતો લાયા માલ એ તો અમે હવે વેચી રહ્યા, હાલ તો બધું વેચી રહ્યા ને હવે તો ગયો બધો વેપારી પાસે, હવે અમારા ખર્ચા તો અમારા પૂરા થવાના જ નહીં ને। સરકાર કોઈ સારા ભાવ આવતા નહીં ને, એમ કે 2000 ભાવ હોય તો અમને પાલવે। અત્યારે મજૂરી હાલના ખર્ચા બહુ વાઈએ એટલેથી જ ખર્ચા ચાલુ થાય છે, કોઈ પાલતું નહીં થાય। માલ તો એમ કે આ મજબૂરીમાં કોઈ વ્યાજવાળા આવ્યો આ છે ના છે વેચવા પડે, પછી શું કરીએ? અત્યારે અમે કપાસની ખેતી કરીએ છીએ, પણ કપાસની ખેતીમાં અમને કોઈ પરવડતું નથી। જેમ ખર્ચા વધી ગયા છે ખેતીના ઉપર, ટ્રેક્ટરના બધા ખર્ચા બહુ વધી ગયા છે। ઉતાર જે બેસતો પહેલાં 50 મણ વીઘે 50 મણ 40-50 મણ ઉતાર બેસતો હતો, હાલની દ્રષ્ટિએ ઉતાર 10-15% બે હશે। એટલે આ ભાવ હવે હમણાં આ કપાસની ખેતી ઉપર તો હાવ નફરત આવી છે કે આગળથી ભાવ મળતા નથી અમને। પહેલાં ભાવ મળતા 1500-2000ના ભાવ મળતા હતા, આજે 1300-1400ના ભાવે અમારું સરકાર લઈ લે છે આ ભાવે। એટલે અમને કોઈ પરવડતું નુકસાની હમણાં બહુ જાય છે। ખેડૂતો બેફામ આત્મહત્યાઓ કરવા માંડે છે આના પાછળ। 3.5 લાખ ઉપરની આવક અત્યારે થઈ છે, એટલે 6 મહિનામાં કદાચ આવતી ગઈ સાલ જે કપાસની આવક થઈ એનાથી પણ વધારે આવક એ પાટણ એપીએમસીમાં થવાની છે। અને ભાવની બાબતમાં પણ ગયા વર્ષે જે ભાવ હતો એના 100 રૂપિયા પ્લસ માઇનસ ભાવ એ પણ ખેડૂતોને મળી રહે છે। આમ કરી અને અમારું પાટણ એપીએમસી પણ આ પ્રકારની જેટલી જણસો છે અને એ જણસો લઈ અને ખેડૂત વેચાણ અર્થે પાટણ એપીએમસીમાં આવે એ પ્રકારના અમે સૌ ભગીરથ પ્રયત્નો કરીએ છીએ। પાટણ માર્કેટયાર્ડના અંદર કપાસની મબલક આવક જોવા મળી છે। મારા પાછળના દ્રશ્ય બતાવીશ કે જે પાટણ માર્કેટયાર્ડ છે તેના અંદર કપાસની મબલક આવક દેખાવા પામી છે। વાત કરવામાં આવે જે ખેડૂતો છે, ખેડૂતોને હાલ તો પોષણક્ષમ ભાવ ના મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે હતાશ દેખાઈ રહ્યા છે। ગત સાલની જો વાત કરવામાં આવે તો 6 લાખથી પણ વધુ જે કપાસ ઉગાવ્યો હતો અને અત્યારે જે શરૂઆતથી જે વાત કરવામાં આવે તો 3 લાખ જેટલો કપાસની આવક થઈ છે, પરંતુ જે ખેડૂત છે ખેડૂતને હાલ 1200 થી 1300 ભાવ જે મળ્યો છે તેના કારણે ખેડૂતો છે ક્યાંક હતાશ દેખાઈ રહ્યા છે। જે તેમનો જે વાવેતર છે તે વાવેતરના કારણે જે જેના અંદર આવવું જોઈએ તે કપાસ તત્વ ઓછું આવ્યું છે, તેના જ કારણે જે 1200-1300 ભાવ છે તેને જે 2000થી પણ વધુ જો ભાવ મળે તો તેમને પોસાય તેમ છે। હાલ તો જે આગળ જે રવિ સિઝન આવી છે તેના કારણે હાલ તો તેમને ઓછા ભાવમાં પણ કપાસ વેચવાનો વારો આવે છે। જો વેચે નહીં તો તેમને આગળ જે લીધેલા પૈસા છે તેમને ચૂકવવા પડે, તેના જ કારણે હાલ ખેડૂતો છે તે 2000 જેટલો ભાવ મળે તો તેમને પોસાય તેવી હાલ તો તે માંગ કરી રહ્યા છે અને હાલ પાટણથી ખેડૂતો હતાશ થઈને પરત ફરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।